જય ગુરુદેવ ભગવાન। આજે આપણે એક વાત કેવી છે, આ છે 37 નંબર TJ 37, જે ઘણા વર્ષોથી આ માર્કેટમાં છે। અને 37 નંબર માંડવીમાં આમ તો 37 નહીં, બધી માંડવીમાં એવું હોય છે કે ઉનાળુ માંડવીનું બિયારણ કરી અને વાવવામાં ઘણા ખેડૂતો બીવે છે કે ફાલ ન લાગે, માલ ન થાય વગેરે વગેરે, કે વૈધ પકડી જાય, ઉગી જાય પણ ઉતારો ન આવે, આ છે તે છે। પણ અમારા ગામમાં ખજૂરી ગુંદાળામાં ઘણા વર્ષોથી TJ 37 વવાય છે। ઉનાળુ વવાય, ઉનાળુ કાઢી અને સીધું ચોમાસું વવાય છે। આ ખેતર આપણે તે TJ 37માં ઊભા છે, એ ઉપાડ્યાને 8 કે 9 દિવસની અંદર પાછી આ ખેતરમાં વવાઈ ગઈ છે। મતલબ કે માંડવી ઉપાડી ઠેસરમાં કાઢીને 8 થી 9 દિવસમાં આ ખેતરમાં વવાઈ ગઈ છે। આ વાવેતર છે આપણે પહેલી 1 જૂન કે 2 જૂનની આસપાસનું પિયત થઈ ગયું એટલે। અને આજે આપણે જોઈએ કે આમાં ફાલ કેવોક છે, ઉતારો કેવોક બેસશે। જોકે અમને બધાને તો અનુભવ છે, આ જ ખેતરમાં અમે ઉનાળુ નવી માંડવી વાવેલી ત્યારે આમાં 38 મણ, 40 મણ, 35 મણ, 30 મણ જેવા ઉતારા મળે છે। પણ ઘણા ખેડૂતોને શંકા હોય છે કે ભાઈ માંડવી થાય કે ન થાય, નવી માંડવી થાય, તમારી શંકા પણ સાચી છે। પણ અમુક વેરાયટી જે છે એને એમાં ડોર્મેન્સી પીરિયડ વધારે હોય, અમુકમાં 0 હોય। જેમ કે આ JJ 38 છે, TJ 38 છે, આ માંડવી તમે આજ કાઢો અને 2-4 દિવસમાં વાવી દો તોય હાલે, અને આજ કાઢીને કાલ વાવો તોય હાલે, બરોબર છે। એટલે આમાં 0 ડોર્મેન્સી પીરિયડ આવે છે। એટલે આપણે આમાંથી એક છોડ ઉપાડશું વચ્ચેથી। અને આ જમીન છે ખારસભાઈ, પાણીના હિસાબે થોડાક પીળા પાન દેખાય છે, તો પણ આપણે જોઈએ હવે આમાં માલ કેવોક છે। જોઈ લ્યો ખેડૂત મિત્રો, 4 થી 5 છોડ છે અને ઘણો બધો માલ થઈ ગયો છે। એટલે અને હુયા પણ ઘણા છે, હજી ગોગડા ઘણા છે। એક છોડમાં કમસે કમ 10 થી 12 પોપટા અત્યારે હાલ દેખાય છે। માલ બહુ સારો છે। અંદાજે આ 30 મણની આસપાસ માંડવી થાય, વધારે થાય તોય ના નહીં। આ માલ જોતાં 30 મણ હું તમને કહું છું, 2 મહિનાનું થયું છે, હજી 2 મહિનાની આસપાસ, 1-2 દિવસ। અને માંડવી ઘણી સારી છે, 90 દિવસનો પાક આવે। એટલે ખેડૂત મિત્રો, તમારી વાતને ધ્યાનમાં લઈને આપણે TJ 38 છે, રોહિણી છે, JJ 35 છે, JJ 38 છે, અમુક વેરાયટી જે 0 ડોર્મેન્સી, એટલે કે એને રાખવી ન પડે કે આટલો ટાઈમ રાખી અને પછી જ એ આપણે માંડવી વાવી શકીએ, એવું ન હોય। કારણ કે અમુક ટાઈમ અમુક માંડવીની વેરાયટી એવી બનાવેલી હોય કે ઉનાળુ વાવીને ચોમાસું અને ઉનાળુ બેમાં બહુ સારી રીતે ચાલી શકે। એટલે આપણે 37 નંબરની ભલામણ કરીએ છીએ કે ભાઈ ઉનાળુ વાવેતર હોય, 37 નંબર છે, મીનાક્ષી છે, રોહિણી છે, JJ 38 છે, 35 નંબર છે, આ બધી માંડવીને આપણે ભલામણ કરી શકીએ ભાઈ તમે ઉનાળુ વાવેલું માંડવી હોય, નવી નીકળેલી માંડવી તમે વાવો તો તમારે ઉત્પાદનમાં કંઈ ફેર પડે નહીં। આપણે હજી એક જગ્યાએથી છોડ ઉપાડી અને પછી આપણે વિડીયોને પૂરો કરશું। જોઈ લો ખેડૂત મિત્રો, હજી પણ આપણે જોયું એ રીતના જે આગળ ફાલ હતો એવો જ સરખો જ ફાલ અહીંયા પણ જોવા મળ્યો છે। એટલે આપણે કહી શકીએ આમાં જો ઝીણા ઝીણા પોપટાઈ ગણાય છે, નખલાઈ ગણાય છે અને હુયાઈ ગણાય છે। એટલે આ માંડવી આપણે આમ જોવો, હવે આ 2 છોડ ભેગા કરી દઈએ આપણે ઉપાડેલા, કમસે કમ 2, 4, 6, 8, 9 છોડ છે। માંડવીનો ફાલ ઘણો સારો છે અને આપણે કહી શકીએ કે ચોમાસું વાવેતર કરવા માટે TJ 38 બેસ્ટ વેરાયટી છે। આ માંડવી આપણે નવું બિયારણ હતું ઉનાળુ જ અને વાવેલું છે। એવી જ રીતના અમે આપણે આ મીનાક્ષી વાવેલી છે, એ પણ નવું બિયારણ છે ઉનાળુ, અને એ પણ એ જ રીતના અઠવાડિયા કે 10 દિવસની અંદર વવાઈ ગઈ છે માંડવી ઉપાડ્યા બાદ।
એટલે આ વિડીયો આપણે પછી મૂકશું, કારણ કે એ વાવેતર થોડુંક પાછળ છે અને એની માહિતી પણ આપણે આપણા આગલા વિડીયોમાં દેખાડશું કે ભાઈ એમાં કેવો ફાલ છે, કેવા ખુયા છે. અત્યારે તમને હું ખાલી માંડવીનું રંગરૂપ બતાવી દઉં છું, જે આ છે મીનાક્ષી માંડવી મિત્રો. અને આ વિડીયો આપણે TJ 38ની એ વેરાયટી માટે હતો કે ચોમાસું માંડવી વાવવા માટે ઉનાળું માંડવી વાવવી હોય તો સફળ રહે કે ન રહે. તમે જોઈ લીધું કે આમાં ફાલમાં કાંઈ વાંધો છે નહીં. તો ઉનાળું માંડવી વાવેલી હોય અને વાવવી હોય, અને બીજો મસ્ત એક બેનિફિટ છે કે આ વર્ષે ઘણા ખેડૂતોને ઉગવામાં પ્રોબ્લેમ થયો હતો. નવા બિયારણમાં તમારે ઉગાવો પૂરેપૂરો આવશે. નવું બિયારણ તમારે એક પાણમાં ઉગી જાય. ઓરવીન વાવવામાં બેસ્ટ નવું બિયારણ. પણ એ મેં તમને કીધું એટલી વેરાયટીમાં બીજી વેરાયટી ભલામણ નથી. એનો અમુક ટાઈમ આવે છે કે જે ટાઈમ પછી તમે વાવો તો જ એ ઉત્પાદન આપે. ઉગી જાય એમાં ના નહીં, પણ ઉત્પાદનમાં અસર બતાવે. અને આમાં વેરાયટીમાં ઉત્પાદનમાં પણ અસર નહીં બતાવે. ચાલો મિત્રો, જય ગુરુદેવ. આગળના વિડીયોમાં ફરીથી મળશું.